આ કેટલા વાગ્યા? ચા પાણી બનાવવાના કે નથી બનાવવાના? ચા પાણી તો ઠીક, આ તમારી બેન ગાંડી રહી ને કાચ કોણ નાખ્યો. અને તને એની ના નથી પડી તમારી બેને ગાંડી ગાંડી નો કરતી એમ? તમારી બેન ગાંડી હોય ને તો ગાંડી જ કહું. તને એક વાર કહી દઉં, મને ઈ નથી પહોંચો ગાંડી ગાંડી કોઈ દી કહેતી નહીં. એમ નહીં, તમારી બેને જિંદગી કાઢવાની કે મારી આવી. ઈ તો આજે રહી છે ને કાલે રહી છે. મારા કાલ હવે છોકરા તમારી બેન જેવા ગાંડા થઈ છે. તું બોલવામાં મર્યાદા રે ને. તને એક ફળાવી પાડી દીધો તને. અરે તમારી બેન આડું છે ને મને ફળાકો મારશો હે? તું બોલવામાં મર્યાદા રાખજે. તને નથી કીધું મેં? જો હું મારી મર્યાદામાં છું, બરાબર? તમારી બેનને પરણાવી દો, બાકી આ ઘરમાં હું આજે નહીં રહું, કાલે નહીં રહું. હવે તને જે કામ કીધું ને એ કામ કર. ચા બનાવવાની. ચા ગયો તેલ પીવા, મારે કાંઈ સાંભળવું નથી. તારે શું કરવાનું? તમારી બેનને પરણાવો બસ, મારે બીજું નથી સાંભળવું કાંઈ. ઈ થઈ જશે તો તારું કામ કરવાનું હોય. ચા પાણી લાવ. નહીં, મારે તમારી બેનને આખી જિંદગી હાચવવાની છે. તો અત્યારમાં લપકરમાં તું ચા બનાવ. કીધું ને તને એક વાત. તમારી બેન તો બને હોવાર ગાંડી. તે બોલવાની આને જ કરેલી. આનું હું કરું મારે કઈ સમજાતું નથી. બોલ. આ નક્કી ઓલી વાત કરી એની વાત તો સાચી છે. નક્કી મારી બેનો ને નાચું બધું દેખ મારો ગોત સારું લેજે ખાયલો જાઉં. તને કઈ દેખાતું નથી? ક્યાં આડી પડસ? હું તો આલી દાદી થી તમે આદા પહેલા. અલે એક બિસ્કિટ ખાઈ જા અને ઘરે વઈ જા. સાલુમણી તારી બા કોઈ હાંસવી એમ નથી તને? મને હું માલું ધલ છે. મે વાદળના માલું ધલ. હા તો આલે એક બિસ્કિટ ખાઈ જા. આલે દો બિસ્કિટ તને. આલે બિસ્કિટ. આલે આ એક બિસ્કિટ ખાઈ જા. હું બિસ્કિટ ખાઈ દઈ તો આતે બોલું. આતે બાપા. આ જો કાલ લેતો આવ્યો કાલ લેતો. વાલી આ તો બિસ્કિટ લેતા આવજો. હું તો બિસ્કિટ આતા અંદર એટલી થાય. ઓલા બે તૈન ગયા. ઈ બેને હોતન દે. એતી જ બબે બિસ્કિટ ઈ બે નહીં દેતું. તોય માલા ભેદું લમતું નથી. માલે એટલું લમવું પડે છે. કોઈ મારા ભેગું બોલે નહીં. હું તળું માલે. હા ધલ એટલી લમવું. એક બે નીતલ પાના. હું માલું ધલ બનાવીને હું એટલી લઈશ અહીંયા. તોય નનો લેવા દો. મારા ભાભી નહીં મારા ભાઈ નહીં કોઈ નથી લેવા દેવાના. હા ગાંડી અમને પણ રમાડ. આ મન દાદી નો દે તો તઈ જાઉં છું તને. ગાંડી છું. હું દાદી છું. મન દાદી નો દે તો તઈ જાઉં છું તને. એ હું કામ તું તો ગાંડી છે તને ગાંડી જ કહેવાની હોય. ના મન દાદી નો કહો તો નકો માં બંધ કરી દે. હા કહી દીધી. આય મેં કીધું ને મન મારતો નહીં ને તું માં બંધ થઈ દે. ગાંડીને મારવાની દોય. આય માં બાને કહી દેજો. કહી દીધું તું ગાંડી છે તને મારવાની દો. એમ કઈ મામાને. આ ગાંડી હું તને ધ્યાન લાગે હું તને એવા માલી જ તું હવે ગાંડી. વાંધો તો મામા લાવે. ગાંડી છો. આ ગાંડો નહીં. તમને બેને મેં તો દીધું માલા ભેદા લ માલી. તમે બે માલા ભેદા લમવા નથી. આ ગાંડી. સાતો આજ તક બેને પાનો માલું છું. મને દાંડી તોલતો તો લે એ ગાંડી હું છે આ બધું? રમવા જવાનું હે? તું નાની હો કાઈ? ઓ ભાભી હું તો અહીં એટલી લમતી હતી. આમ કેવડી મોટી થઈ, એના મા બાપ તો વહી ગયા પણ મારા પનારે નાખીને ગયા. આનું મારે ધ્યાન રાખવાનું, ઘરનું કરવાનું. કે તારા તું નવરી હોવ હે? એક તો તારા મા બાપ મારી માથે તને નાખીને ગયા. તારું ધ્યાન રાખવાનું, ઘરનું કરવાનું. એક તો તારો ભાઈ. ઓ ભાભી હું તો અહીંયા લમ્મા આવી હતી. મેં કીધું તમે હુતા તો તું મને હું ચાલું. હું તો લાવી દીધી મને એટલે મેં કીધું ઓલા હે ને ઓલા બાપાની વાલીએથી હે ને મેં કીધું કે ખાતી આવ. એમને તું રમવા જેવડી હોય હે? હા હું તો હતી નાની થોતલી હું ગઈઢી થઈ ગઈઢી. કાઈ નહીં અંદર મને આ ધરાઈ હાલ ઘર હાલ ગાંડીએ તો ઈજા તું હે ને આથી હલતી નહીં. હલી જાયથી તને હે ને એક તો તારો ભાઈ અને એક તો તું, એક તો ગાંડી મુઈ હો. રોબસ છે ને હે તું રો મારા મને કભી હું બાલ લંબા નહીં દઉં. તને એને પરણાવી દેવાની. શું કરવાનું? ના હું આ તાલ મુથી ત્યાં નહીં દઉં. તું તો હું તારો ભાઈ જાય તને હું હે
મારી નાખીશ છે શું હે અને આ બધું તને હે ને જીવવા ન દેવાની અને એને તારે નો જીવીને મોનો ગોટો પીને મરી જા અને ક્યાંક પાણીમાં ડૂબીને મરી જા શું કીધું મેં તને હે તારો ભાઈ એક તો મને જીવવા નથી દેતો તને હે ને ભાભી હું નહીં થાઉં ત્યાં હે શું તારે હે બહુ ઉપાડા લેસ નહીં બહુ રખડું તારે હલી જાય તી હલી હલતી નહીં આતી તને આઈને બાંધી રાખવી બે દિવસ ખાવા પીવા કઈ નથી દેવું જો તો ના કોણ છોડાવે તારો ભાઈ આવે કોણ આવે બેરાય નહીં ક્યાં ફોનમાં મૈતા રાખે છે હવે? કાંઈ નહીં આ જો ને આ જરાક મારામાં કામ હાલતું હોય ને ફોનમાં એટલે વાડી બાડી જોઈ હા હો જોઈ ના, તું તો સિટીમાં ગઈ આખી બદલી જ ગઈ ખરેખર આમ જોતો ખરી પણ બસ હમણાં કોલેજ પૂરું થયું ને પછી 12 વાગે હો પણ આ મારા બાપાએ તો કોલેજ હું બારે પૂરું ન થવા દીધું અને આ બાર પૂરું નહોતું ડાયરેક્ટ ખેતીમાં ગાળી દીધો હા ખેતીમાં કામ કરી આ કરી જોતો ખરો કેવો થઈ ગયો હા હાલ બગડ નાખ્યા ઈ તારા તો બધું ઠીક છે પણ હાલ આપણે વાડીએ હાલ 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 હજી. કેટલા ટાઈમ પછી ભેગા થયા હી તો કઈ હું એ આ બિચારીને બાંધી કા આ કોણ છે ઈ પછી પેલા આને છોડવી પડશે હાલ, 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 છોડી છોડે. હાલો 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 કોણ છે તમે કોણ છો અરે તમારી એને કઈ વાત નથી તો હાલ તને છોડી અમે એક તો છોડી તો હું બોલે તમારી યાર કોણ છે તને ખબર છે કોણ હું ઓળખું હું આને તું ન થોડોક તો હું નથી ઓળખતો. ભૂલી ગયો આને કોણ અરે આ નાની આપણા ભેગી ભણતી છે ઓલી ઓલાની છોકરી ભૂરા બાપાની છોકરી ભૂરા બાપાની છોકરી હા. ઓલી મારી ભેગી ભણતી હતી હા, ઈ અમે હે. બે હારે રમતા હતી હા ઈ હે આ આ ઈ છે તો આવી કા થઈ ગઈ એ ઈ એની સ્ટોરી આખી હું તને કહું ને ભૂરા બાપા ને એની મમ્મી ને બે ગુજરી ગયા ને તો હા. આની હાલત આવી થઈ ગઈ અને એની ભાભી ને હેરાન કરે એટલે આમ જો ને હાવ એને હાલ કરી નાખાય હાલત તો જો થઈ ગયા એની ભાભી એને કેવી મારે હે હે તો બહુ મારે હે બિચારીને તો અત્યારે એનું કોઈ નથી કોઈ નથી આનું એવું છે તો હવે આને એની લગન કોણ કરે તું કે? એમને તને ખબર છે ને આને ખબર છે આને અત્યારે નહીં ખબર પણ તને તો પાકી ખબર છે કે નાનપણથી આને હું પ્રેમ કરું છું મને ખબર હે હા. પણ એને અત્યારે ન ખબર હોય ને અત્યારે એની બુદ્ધિ હે એની ભલે એની પાસે બુદ્ધિ નથી પણ આની હારે લગ્ન હું જ કરીશ ભલે આ રહી તો તારા જેવો ભલો માણાય નહીં આવી ગાંડીને તું હાજી કરતો હોય ને તો ના ના હું મારા બાપાને વાત કરીશ ને આની હારે લગ્ન હું જ કરીશ તારા બાપા અપનાવશે આને ઈ અપનાવ ન અપનાવ હું અપનાવીશ તો તારા જેવો ભગવાન નહીં આવા ગાંડા માણાને તું અપનાવી લેતો કાંઈ વાંધો નહીં એમ નહીં આને પૂછતો કે આપણને ઓળખે કે નથી ઓળખતી ભાઈ તું મને ઓળખેસ? તમે કોણ છો હું તમને નથી ઓળખતી અરે આપણે બધા ભેગા રમતા હતા અરે હું લમતા તારી હા. નાનપણની ફ્રેન્ડ છું હા હું તમને તો નથી ઓળખતી હા માલા ભેગા હે ને બે છોકરા લમે એ તો ઓલો તુનિયા ને તે ઓલો મુનિયા હું ઈ બેને દોલતું તમને તો એને નથી ઓળખતી આની હાલત બહુ ભલે સિરિયસ છે વાંધો નહીં ભલે એ તમને સુધારવાની મારી જવાબદારી પેલા રેને આને રેને આપણે લઈ જવી એના ઘરે હા હાલ. હાલ મને આ દો માં હાલ. મને ત્યાં લઈ જાવ છો હાલ. અટણે હાલ મને હાલ હાલ નહીં આ રોહડું સાફ કરી નાખ્યું આખું ક્યાં ગયો છે રખડવા આયલો ગયો છે ક્યાં સવારનો વાડીએ હજી કામ બાકી પડ્યું છે ઓલા ડોહી હતા તો સારું હતું તાપો થયો કામ તો કરતા હતા આયલો ગયો છે સવારનો ઓલા ક્યાં ગયો તો પગેલા ગયા એલા આ સોનો પડી રહેશે એલા આ કોણ છે આ ખાધા રવું ના કાઢી લે આવ્યો એ બાપુ હું લગ્ન કરી આવ્યો ક્યાંના લગન છે તું ગાંડો થઈ ગયો છો ગાંડો નથી થયો, મેં નાનપણથી એને ઓળખું છું શું નામ અમાર ભેગી ભણતી રીબડી છે કોણ આ એને ઈ ઓનો ભૂલ્યો છે ને ડેમમાં મોટર નાખવા ગયો તો પાણીની ન્યા પડીને મરી ગયો હા, બાપુ, આ એની છોડી છે ઈ બાપુ મને ખબર છે પણ હવે એની વાંહે કોઈ નથી હવે એટલે હું એની વાંહે શું હવે ના, તારે મારું ઘર ભગાવવું છે બધું પાછળ કરાવવું છે ઈ બાપુ હવે તમે ટેન્શન નહીં અમે લગ્ન કરી લેજો મંગળસૂત્ર પહેરી લીધું લા તું ગાંડો થઈ ગયો છે ગાંડો ભલા થઈ ગયા બાપુ લગ્ન થઈ ગયા એટલે હું એની હારે જ લગ્ન કરીશ હવે તો તે ઘર બારો કાઢી મૂકી ઘર બાર હું નહીં નીકળું બાપુ કા
હું અહીંયા બાજુમાં રહીશ, બાકી અહીંયા જ રહીશ. એ પણ તમે લપ કરો માં, પણ તમને શું વાંધો હે? આ સુધરી ગાંડું જાય. છે. બાપુ ભલે ગાંડી રે ને એને સુધારવાની જવાબદારી મારી છે. હા, એ સુધારી દે. તમને હા. શું વાંધો હે તો બાપા? મારે કાંઈ નથી કરવું એવું ભાઈ. બાપુ ભલે આપણે માથાકૂટ થાય, બાકી હું આને રાખીશ એટલે રાખીશ. એટલે તું આ હું લઈ આવ્યો છું, હું તને એમ કહું છું. બાપુ જે થઈ ગયું, હવે લગ્ન થઈ ગયા, હવે કાંઈ ન થાય બાપુ. લા બેટા, મેં તારા હાટું કેવા સપના જોયા હતા કે મારા ઘરના હારા ઘરના હો આવશે, રોટલો ખાઈને દીધે. આ તો તારું તારે ખાઈને દેવું પડશે. બાપુ અમે નાના હતા ને ત્યારે અમે સપના જોયા હતા કે અમે આ મોટા થઈને આવી રીતે રમશું, આવી રીતે કરશું, બધી રીતે અમે સપના જોયા પણ હતા. આ તો એના મમ્મી પપ્પા વયા ગયા ને, તો એની ભાભી હેરાન કરે ને, એટલે હા. આવી થઈ ગઈ. એમ નહીં બાપુ, અમે નાના હતા ને ત્યારે અમે વચન દીધેલા છે કે અમે બે હારે લગ્ન કરશું, ગમે તેવી પરિસ્થિતિ હોય. હવે અત્યારે બાપુ આની પરિસ્થિતિ એવી છે એટલે હું આને મૂકી દઉં. એટલે આવું વસન ન દેવાય. મારા ગામમાં આવ્યું છે એમ કીધે ઓલા કાળિયાએ તો ગાંડું પકડાઈ દીધું છોકરાને. ભલે બાપુ ભલે ગમે તે કહે, પણ હું એને સાચવીશ ને હું એને સુધારીશ. મારે તો આવ્યું ને ગામમાં. તમારે બાપુ મને રાખવો હોય તો રાખો, નકર કાંઈ નહીં, હું આને લઈને વયો જઈશ. કે આ વિયો છે મારા ઘેર નથી, મારે આવું લફડું કાઢવું, આવું ગાંડા જેવું ઉપર જાય. બાપુ ગાંડી ન કહેતા હો બાપુ, નકર સંબંધ તૂટી જશે બાપ દીકરાનો. આજે લુગડા ફાટેલા તૂટેલા પેલા છે. પણ બાપુ એકવાર તમે જોવો અને સુધારવાની જવાબદારી મારી છે. હા, અને આ છોકરી ડાઈ હે, આ હા. તારા ભાભી હેરાન કરતા હતા એટલે આવી થઈ ગઈ હે આ. એ હાલે તારે એ રહેવું હોય ને તારે રહેવાને જ જવાનું, મારે કાંઈ નથી કરવું. હાલો અમે જાય. એટલે અત્યારથી બાપુ નોખો કરી નાખો તમારે. આ નોખો રહી જા. કાંઈ વાંધો નહીં બાપુ, નોખા થાય એટલે માણા એને 100 રૂપિયા દેશે. લાવો 100 રૂપિયા હાલો. એ 100 રૂપિયા નથી, દાળિયા થઈ ગયા. હવે તને ખબર પડશે રા. એ કાંઈ વાંધો નહીં, નો રાખે ને. હાલો તમે મારા ભેગા આવતા રહ્યો. હાલો હું તમને બેન હાચી આ દઈશ. આ એકને આયા વળું ઓર પાડોશીનું છોકરું છે એ આયા હાસવા દઈ જાય છે. બિચારું આ છોકરું ભૂખ્યું છે. તારે 100 રૂપિયા દઉં, ગાંડું લઈ આવ્યો નથી. આ તો મારો બાપ કેવો છે ને ઈ નથી ખબર પડતી. બાપા તમને શરમ આવી જોઈએ? આવી છોકરીઓ તમે હાયું લાગશે, હાયું 100 રૂપિયા લાવો. એને 100 રૂપિયા કાઢમાં લાખ બતાય. 100 રૂપિયા લઈ ગયા. હાલો હાલો. લઈ ગયા. તારે કા ભાગ લેવો છે? આ ગાંડું લઈને દોડો આવ્યો. નોખા થઈ ગયા હવે. આ આપણો બેટા ભાગ લઈ આવી. આ હવે આગલા વિડીયો ખબર પડશે આ કેમ જિંદગી કાઢે છે. હાલ